ફાયર એન્જિન ચલાવવું એ કોઈ સામાન્ય ડ્રાઇવિંગ નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એક ચોક્કસ વિજ્ઞાન છે જે ઇમરજન્સી રિસ્પોન્સ માટે કેટલું જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ. એની દરેક ક્રિયા પાછળ એક કારણ અને એક પ્રોટોકોલ હોય છે. તો ચાલો સૌથી પહેલા આ જ સવાલ પર આવીએ. ફાયર એન્જિન શરૂ કેવી રીતે થાય? શું એ માત્ર ગાડીની જેમ ચાવી ફેરવવા જેટલું જ સરળ છે? કે પછી તેની પાછળ કોઈ ઊંડી અને બહુ જ મહત્વની પ્રક્રિયા છુપાયેલી છે? અને જવાબ છે હા, તે માત્ર ચાવી ફેરવવાની વાત બિલકુલ નથી. હકીકતમાં આ એક વિગતવાર અને શિસ્તબદ્ધ પ્રોટોકોલ છે જે દરેક ફાયર ફાઇટરે અનુસરવો જ પડે છે. દરેક પગલું એ એન્જિનની સલામતી અને એની કામગીરી માટે ખૂબ જ નિર્ણાયક છે. આ વાત આખી પ્રક્રિયાનું મહત્વ બરાબર સમજાવે છે. જુઓ, આ માત્ર એક વાહનની વાત નથી, આ લોકોની સુરક્ષા અને એન્જિનના લાંબા આયુષ્ય સાથે જોડાયેલી બાબત છે. અહીં એક નાની ભૂલ પણ બહુ મોટા પરિણામ લાવી શકે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ બધા મુખ્ય તબક્કાઓને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તૈયારીથી લઈને ચેતવણીઓ સુધી દરેક મુદ્દો આપણે ઊંડાણમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના પગલાંથી. તૈયારી ક્યારે શરૂ થાય? ઇમરજન્સી કોલ આવે ત્યારે? ના, એના ઘણા સમય પહેલાં. આ પ્રી સ્ટાર્ટ ચેકલિસ્ટ જ એ સુનિશ્ચિત કરે છે કે વાહન કોઈપણ સમય કાર્યવાહી માટે એકદમ તૈયાર છે. સૌથી પહેલું અને પાયાનું કામ છે બધા જ જરૂરી લિક્વિડ્સનું લેવલ તપાસવું. એન્જિન ઓઇલ, કૂલન્ટ, બ્રેક ફ્લુઇડથી માંડીને પાણી અને ફોમની ટાંકી સુધી દરેક વસ્તુનું સ્તર એકદમ બરાબર હોવું જોઈએ. આ એન્જિનના સ્વાસ્થ્ય માટે સૌથી પહેલી જરૂરિયાત છે. લિક્વિડ લેવલ ચેક કર્યા પછી વારો આવે છે એના ભૌતિક નિરીક્ષણનો. વાહનની નીચે જોવાનું, કોઈ લીકેજ તો નથી ને? ટાયરનું પ્રેશર બરાબર છે? બેટરીના કનેક્શન મજબૂત છે? આ બધી નાની નાની લાગતી બાબતો ઇમરજન્સી સમયે મોટી સમસ્યાઓ બનતી અટકાવે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ચેકલિસ્ટ પૂરું થઈ ગયું, બધું બરાબર છે. હવે વારો છે એન્જિન સ્ટાર્ટ કરવાની અસલી પ્રક્રિયાનો. આ એ ક્ષણ છે જ્યારે વાહન સ્ટેન્ડ બાય મોડમાંથી એક્શન માટે સક્રિય થાય છે. અહીં દરેક પગલું બહુ મહત્વનું છે. જુઓ, ગિયર ન્યુટ્રલમાં અને બ્રેક લાગેલી હોવી એ સલામતીની પહેલી શરત છે. પછી બેટરી માસ્ટર સ્વિચથી પાવર સપ્લાય શરૂ થાય. ઇગ્નિશન પર લાઇટ્સ ચેક કરવાથી ખબર પડે કે સિસ્ટમમાં કોઈ ખામી તો નથી ને? અને હા, એક્સિલરેટર વગર એન્જિન સ્ટાર્ટ કરવાથી ઠંડા એન્જિન પર બિનજરૂરી દબાણ નથી આવતું. તો એન્જિન હવે ચાલુ થઈ ગયું છે. પણ શું વાહન તરત જ રવાના થવા માટે તૈયાર છે? ના, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું આવે છે. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે એ શું હશે? જવાબ છે એર પ્રેશર. આ એક એવું પાસું છે જેને સહેજ પણ અવગણી શકાય નહીં. એમ કહી શકાય કે આ ફાયર એન્જિનની કામગીરીનો આધાર સ્તંભ છે. હવે આ સમજવા જેવી વાત છે. એર પ્રેશર માત્ર બ્રેક માટે જ નથી. તે PTO એટલે કે પાવર ટેક ઓફ યુનિટને પણ પાવર આપે છે, જે પાણીના પંપને ચલાવવા માટે જવાબદાર છે. મતલબ કે જો પ્રેશર ન હોય તો ન તો બ્રેક કામ કરે ન તો પાણીનો પંપ. તો સવાલ એ છે કે પ્રેશર કેટલું હોવું જોઈએ? સ્ટાન્ડર્ડ રેન્જ છે 8 થી 10-12. જ્યાં સુધી એર પ્રેશર ગેજ આ સ્તર સુધી ના પહોંચે ને ત્યાં સુધી વાહન ઓપરેશન માટે તૈયાર ગણાતું જ નથી. આ આંકડો એટલે સલામતી અને કાર્યક્ષમતાની ગેરંટી. સારું, કામગીરી પૂરી થઈ ગઈ. હવે વાહનને બંધ કરવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની છે જેટલી તેને શરૂ કરવાની હતી. સાચી શટડાઉન પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે વાહન આગામી ઇમરજન્સી માટે તરત જ તૈયાર રહે. આ પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપજો. પંપને ડિસેન્ગેજ કરવો, ઇલેક્ટ્રોનિક્સ બંધ કરવા, આ બધું બેટરી અને સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે છે. પણ આ બધામાં સૌથી મહત્વનું છે કૂલ ડાઉન પીરિયડ. ગરમ એન્જિનને સીધું બંધ કરવાથી તેને ગંભીર નુકસાન થઈ શકે છે. અને આ વાત આખી પ્રક્રિયાનો સારાંશ આપી દે છે. લાંબા સમય સુધી કામ કર્યા પછી એન્જિન અને ખાસ કરીને એનો ટર્બોચાર્જર બહુ જ ગરમ હોય છે. એને ધીમે ધીમે ઠંડુ થવા દેવાથી એની લાઈફ વધે છે અને અચાનક થતા નુકસાનથી તે બચી જાય છે. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. અહીં આપણે એ બાબતો પર ધ્યાન આપીશું જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સામાન્ય રીતે કયા પડકારોનો સામનો કરવો પડે છે.
આ પહેલી અને સૌથી સામાન્ય ભૂલ છે જે ઘણા લોકો કરે છે. એન્જિન સ્ટાર્ટ થતાં જ એને રેસ આપવાથી શું થાય? ઓઇલને એન્જિનના દરેક ભાગ સુધી પહોંચવાનો સમય જ નથી મળતો, જેનાથી ઘર્ષણ વધે છે અને એન્જિનને લાંબા ગાળે નુકસાન થાય છે. બીજી ચેતવણી સીધી સલામતી સાથે જોડાયેલી છે. આપણે આગળ વાત કરીએ એમ, જો પ્રેશર ઓછું હશે તો બ્રેક સિસ્ટમ બરાબર કામ નહીં કરે, અને આ કેટલું જોખમી હોઈ શકે છે એ સમજાવવાની જરૂર નથી. આ નિયમ સાથે કોઈ જ બાંધછોડ ના થઈ શકે. અને છેલ્લે, ડેશબોર્ડ પરની ચેતવણી લાઇટ્સ એ વાહનની ભાષા છે. એ આપણને કંઈક કહેવા માંગે છે. એને અવગણવાનો અર્થ એ છે કે એક મોટી સમસ્યાને આમંત્રણ આપવું, એટલે એના પર તરત જ ધ્યાન આપવું જરૂરી છે. આ ટેબલ સામાન્ય પડકારોને બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. બેટરી ડ્રેન થવી, એર સિસ્ટમમાં લીકેજ અને ખાસ કરીને ઠંડીમાં એન્જિન સ્ટાર્ટ કરવાની સમસ્યાઓ, આ બધી વાસ્તવિક સમસ્યાઓ છે. પણ સારી વાત એ છે કે દરેક માટે એક પ્રોફેશનલ ઉકેલ પણ છે, જેમ કે દૈનિક તપાસ અને નિયમિત મેન્ટેનન્સ. તો અંતે આપણે એ સમજી શકીએ છીએ કે આ માત્ર અમુક સ્ટેપ્સની યાદી નથી. આ એક માનસિકતા છે, એક શિસ્ત છે જે દરરોજ દરેક સમયે પાળવી પડે છે. આ પ્રોફેશનલિઝમ અને જવાબદારીનું સાચું પ્રતીક છે. અને આ એક વિચાર સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ છીએ. જ્યારે એક મશીનને ચલાવવા માટે આટલી બધી કાળજી અને ચોકસાઈની જરૂર હોય, ત્યારે જરા વિચારો, જે લોકો આપણી સુરક્ષા માટે આ મશીનોનું સંચાલન કરે છે, તેમની કુશળતા, તેમનું સમર્પણ અને તેમની શિસ્ત કેટલી ઉચ્ચ કક્ષાની હશે.